સુરતમાં વેવાણ વિશે ગંદી પોસ્ટ મૂકતા દીકરા સાથે વેવાઈને સમજાવવા ગયા પોલીસે મુક્કો મારતા લીવર કિડની ફાટી ગયા સસ્પેન્ડેડ પોલીસ કર્મી સામે હત્યાનો ગુનો સુરતના ઉન વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે। સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી, જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા, જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો। જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયાના વિવાદે મોતને નોતર્યું। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડેડ થયેલા રોનક હિરાણીએ સોશિયલ મીડિયા ઉપર ગંદી પોસ્ટ લખી હતી। આ પોસ્ટ સલીમ બાગડિયા નામના વેપારીના થનારા વેવાણને લઈને કરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવાને કારણે આ મુદ્દો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો। આ બાબતે મૃતક સલીમભાઈ અને તેનો દીકરો સુમિત સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીના ઘરે ગયા હતા અને તેમને સમજાવવામાં આવ્યા હતા કે આ પ્રકારની જે પોસ્ટ કરી છે તે ડિલીટ કરી દેવી જોઈએ। ત્યાં સમજાવવા ગયેલા પિતા પુત્ર ઉપર રોનક હિરાણીએ એકાએક ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને સલીમભાઈની છાતીના ભાગે મુક્કા માર્યા હતા। મારા પિતાને મારતા મોત નીપજ્યું। આ અંગે મૃતકના પુત્ર સુમિત વાઘડિયાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં મારા લગ્ન નક્કી થયા હતા। મારા જે સાસુ થનાર છે તેમના વિશે ફેસબુક પર ગંદી પોસ્ટ રોનક હિરાણી દ્વારા લખવામાં આવી હતી। આ બાબતે હું મારા પિતા સાથે રોનક હિરાણીના ઘરે પહોંચ્યો ત્યારે તેમણે મારા પિતાને છાતીના ભાગે માર માર્યો હતો, જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી। છાતીના ભાગે વાગતા તેઓ ઢળી પડ્યા હતા। ત્યારબાદ અમે ડોક્ટરનો સંપર્ક કરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ રોનક હિરાણીના મારવાના કારણે મારા પિતાનું મોત થયું છે। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। આપણું નામ? મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા। શું મેટર હતી ને શા માટે તમારા પપ્પાને આવ્યું કર્યો? મેટરમાં એવું હતું કે એ અમને પહેલેથી દુશ્મની માને છે। અમારા સગાવાળા છે પણ તો બી એની દુશ્મની બતાવે છે। મારા સાસુનો એ ગેરસંબંધ એવું બતાવે છે કે ભાઈ કોઈની સાથે ગેરસંબંધો છે, બરાબર। એ જેની સાથે ગેરસંબંધો છે એને આધાર કાર્ડ બાળી નાખ્યું, એને પાન કાર્ડ બાળી નાખ્યું, એનું ઇલેક્શન બાદ કરી નાખ્યું અને એને ઓલું પાસપોર્ટ બાળી નાખ્યો। એને એવું એને પોસ્ટ કર્યું અને રૂબરૂ મેં એને જોયેલું છે, એની પકડી છે, એને ફેસબુકમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું। મારે સાસુનું ને એનું કોઈ લેવા દેવા નથી, બરાબર। મારું એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ એ જાણી જોઈને અમને ખોટો હેરેસમેન્ટ કરે છે, અમને ટોર્ચર કરતો હતો એક જાતનો, બરાબર છે। એટલે અમે એના બેનને ફોન કર્યો, મારા પપ્પાએ એને અમે ફેસબુકમાં જોયું એટલે અમે એના બેનને ફોન કર્યો, બરાબર છે। એટલે એના બેને એવું કીધું, એના ભાભીને ફોન કર્યો, ટીનુબેન એનું નામ છે કરીને, એને ફોન કર્યો અમે, ત્યારે એમે એવું કીધું કે તમે તારે પોસ્ટ હટાવી દેજે, માફી માંગે, સેટલમેન્ટ કરવા તમે એના ઘરે જાઓ। એટલે હું મારા પપ્પા ગયા અહીંયા, બરાબર છે। તો એને ત્યાં જઈને એમ કીધું કે અમે તમારા માટે પોસ્ટ નથી કરી, તમારે થાય એ કરી લો એમ, હું ડિલીટ નહીં મારીશ એમ, હું પોલીસમાં છું, તમારે થાય એ કરી લેજો। શું નામ છે વ્યક્તિ? રોનકભાઈ હિરાણી એનું નામ છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ હતો, એ સસ્પેન્ડ થઈ ગયો છે, બરાબર। કયા કેસમાં સસ્પેન્ડ છે? હા, દારૂના કેસમાં સસ્પેન્ડ થયો છે। દારૂની ખેપ મારતા પારડી પોલીસ સ્ટેશને એને ધરપકડ કરેલી, 97,000ના દારૂ સાથે પકડેલું છે। તો અને એને અહીંયા પછી તારે કહેવામાં તારે એને ધક્કો માર્યો મારા પપ્પાને સેલ્ફ ડિફેન્સમાં, બરાબર। તો મેં હું મારા પપ્પાને ખેંચતો હતો, બરાબર, મારા પપ્પાને ખેંચતો હતો, પણ પછી મેં કાકાને ફોન કર્યો કે આવું બધું થાય છે, ધક્કામુક્કી થાય છે। મારા કાકાને ફોન કરું ત્યાં સુધીમાં એને મારા પપ્પાને અહીંયા માર્યું, એને કંઈ છાતીમાં માર્યું, કોલર પકડી એક અહીંયા મારી છે અને એક અહીંયા મારી છે, બરાબર છે। તમારા ફાધર જગા પર જ ફેક થઈ ગયા? હા, જગા પર ફેક થઈ ગયા હતા, એના જ ઘરમાં ફેક થઈ ગયા હતા, બરાબર। ત્યાં એમને અમે ડૉક્ટર બોલાવ્યા હતા, ત્યાં ચેક કર્યું, જે ભાઈ હતા એને પોલીસમાં સ્ટેટમેન્ટ બી આપ્યું છે કે ભાઈ આ અહીંયા જ ડેડ થયા છે નેચરલી, તેમના ત્યાં જ ડેડ થઈ ગયું, ઓક્સિજન ને પલ્સ બધું ડાઉન થઈ ગયું। શું માંગ કરો છો તમે? મારી માંગ એ જ છે કે તમ તારે એને અમે અગાઉ બી કરી છે, પણ તમ તારે કોઈ વસ્તુનો એ ઉલ્લેખ નથી આવ્યો, બરાબર છે। અત્યારે બી મેં જોયું અંદર પેપરમાં તો એને એડી દાખલ કરી છે, 302નો ગુનો દાખલ નથી કર્યો, બરાબર। એડી એટલે શું તમ તારી હજી બી એને અંદર બેસીને એને બધી વાતચીત કરી લીધી લાગે પોલીસવાળા સાથે, એડી જ દાખલ કરી। કયા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ કર્યા છે? બેસ્તાન પોલીસ સ્ટેશન લાગે। શું કહેવા માંગો છો આગળ? મારા પપ્પાને ન્યાય મળવો જોઈએ તમ તારે, બરાબર છે। નહીં તો અમને સરકાર ઉપરથી ભરોસો જ ઉઠી ગયો છે। આજે મારા પપ્પા બીજેપીમાં છે, બરાબર છે, તો હું મારા પપ્પાને ન્યાય ન મળે તો પછી મને 29 નંબરના વોર્ડમાં ભાજપના પ્રમુખ છે, બરાબર છે એમ, તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે મારા પપ્પાને ન્યાય મળવો જોઈએ। જો ન મળે તો પછી આ દેશમાં રહેવાનો મતલબ જ શું છે તમ તારે? તો આ દેશમાં કોઈ કાનૂનની સિસ્ટમ જ નથી એમ। પોલીસ બી
પોલીસ બી કંઈ નથી પોલીસ છે એટલે કરી કાંઈ પણ કરી શકે. તમારા બાપા કયા વ્યવસાય સાથે જોડાયા છે? ભાજપમાં જ બીજેપી ભારતીય જનતા પાર્ટી કામ શું હતું? હા? કામ શું હતું? મેટલ સ્ક્રેપ મેટલ સ્ક્રેપનું કામ હતું.